નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલમાં જેડીયુના દિગ્ગજ નેતા રાજીવ રંજનનું હાર્ટ એટેકના કારણે નિધન। મિત્રો, પાર્ટીમાં શોકની લહેર। મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજનનું હાર્ટ એટેકથી નિધન થયું છે। મિત્રો, દિલ્હીના મેક્સ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે તેઓ ઇસ્લામપુરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। મિત્રો, વધુ વાત કરીએ તો આ સિવાય રાજીવ રંજન ઝારખંડ વીજળી બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે રાજીવ રંજન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતા અને તેઓ પૂર્વ રાજ્યપાલ સિદ્ધેશ્વર પ્રસાદના જમાઈ હતા। ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે ઇસ્લામપુરના પૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાજીવ રંજન રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે બેવડી ભૂમિકા ભજવી હતી। મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે રાજીવ રંજન પાર્ટીમાં રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે ભૂમિકા નિભાવી ચૂક્યા છે। ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે જો કે હાલમાં તેમની પાસે માત્ર રાષ્ટ્રીય પ્રવક્તા પદની જવાબદારી હતી। આ સિવાય તાજેતરમાં જેડીયુના જોડાયેલ પૂર્વ એઆઈસી મનીષ કુમાર વર્માને રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા બાદ હવે આ પદની જવાબદારી કુલ 9 નેતાઓની છે। ગત માહિતી મુજબ આપણે જણાવી કે નીતિશ કુમાર ઇસ્લામપુરના પૂર્વ ધારાસભ્ય અને જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજનના આકાળ અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે। મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે તેમના શોક સંદેશમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શ્રી રાજીવ રંજન એક કુશળ રાજકારણી અને પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા હતા। તેમને નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે ક્યારેય ન પૂરી કરી શકે તેવી ખોટ પડી છે। મિત્રો, મુખ્યમંત્રીએ દિવંગતના આત્માને સાક્ષાત શાંતિ આપે અને તેમના પરિવારજનોને દુઃખની આ ઘડીમાં ધીરજ અને સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે। મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।